કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા પવિત્ર વચરાજ ધામ ખાતે દર્શનાર્થે ટ્રેક્ટર લઈને ગયેલા શ્રદ્ધાળુઓ મોડી રાત્રે અચાનક આવેલા વાવાઝોડા સાથે વરસાદ વચ્ચે ફસાઈ ગયા હતા. ભારે પવન, વરસાદ અને કાદવના કારણે ટ્રેક્ટર રસ્તામાં જ અટવાઈ જતા બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ઘટનાની જાણ થતાં આડેસર પોલીસ તરત જ બચાવ કામગીરી કરી હતી. પૂર્વ કચ્છ એસપી સાગરબાગમાને સમાચાર મળતા તાત્કાલિક આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્ય તથા આડેસર પોલીસ સ્ટાફને વાકેફ કર્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસ મદદ માટે પહોંચી અને તેમની ટીમે ભારે જોખમ વચ્ચે રાત્રિના સમયે સતત કામગીરી હાથ ધરી કુલ 17 લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. માત્ર બચાવ કામગીરી જ નહીં પરંતુ પોલીસે માનવતા દાખવી ફસાયેલા લોકોને જમવાની વ્યવસ્થા પણ કરી હતી અને ત્યારબાદ તમામ લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં પૂર્વ કચ્છ પોલીસ વડા અને પોલીસની સમયસર કામગીરી, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતા ભર્યા પ્રયાસોની સ્થાનિક લોકો તેમજ શ્રદ્ધાળુઓએ ભારે પ્રશંસા કરી હતી.